નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. એટલે આપણે જોયું હતું બલરામનો વ્રજ વિહાર. આજે આપણે જોઈશું પૌંડ્રક કાશીરાજ ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા, જે વખતે બલરામ ગોકુળ ગયા હતા એ દિવસમાં પુરુષ દેશના પ્રભુ કૃષ્ણની વિભૂતિઓથી અજાણ રાજા પૌંડ્રકે પોતાના મિત્ર કાશીરાજ સાથે સલાહ કરી એક દૂતને આજ્ઞા આપી, હે દૂત, તમે કૃષ્ણ પાસે દ્વારિકા જાઓ અને એમને કહો, તમે પોતાનું નામ વાસુદેવ ખોટું રાખ્યું છે. સાચો વાસુદેવ હું કરુષ દેશનો રાજા પૌંડ્રક છું. આ નામથી તમે ઘણા દિવસો સુધી યશ પ્રાપ્ત કર્યો છે. હવે આ નામ તથા વિષ્ણુ જેવો તમારો વેશ છોડી મારા શરણમાં આવો, અન્યથા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. દૂતે આ સંદેશો દ્વારિકા જઈ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યો. સંદેશો મળતા જ કૃષ્ણે પૌંડ્રકને પડતો સંદેશો મોકલ્યો. મને નહોતી ખબર કે તમે પણ નકલી વાસુદેવ છો. હું યુદ્ધ કરવા માટે તૈયાર છું અને તમારે ત્યાં આવીને મારા ચિહ્નો તમારા અને તમારા સાથીઓ ઉપર છોડીશ, ત્યારે જ નિર્ણય થશે કે સાચો વાસુદેવ કોણ છે. સંદેશ મળતા જ પૌંડ્રક પોતાની વિશાળ સેના અને મિત્ર કાશીરાજની 3 અક્ષૌહિણી સેના સાથે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. આ બાજુ કૃષ્ણ પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ લઈ યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા. ભયંકર યુદ્ધમાં એમણે શત્રુ સેનાનો સંહાર કરી નાખ્યો. પૌંડ્રકનું માથું કાપી એ સુદર્શન ચક્ર લઈ કાશીરાજ તરફ વધ્યા. મોતને નજર સમક્ષ જોઈ એ નાસવા લાગ્યો. ત્યારે ભગવાને એનું માથું પણ ધરથી અલગ કરી એની નગરીમાં એના મહેલના બારણે લટકાવી દીધું. ત્યારબાદ કૃષ્ણ દ્વારિકા પાછા ફર્યા. આ બાજુ કાશીરાજના માથાને જોઈ એના પરિવારના લોકો વિલાપ કરવા લાગ્યા. એના અગ્નિ સંસ્કાર કર્યા પછી વેરની આગમાં બળતા એના પુત્ર સુદક્ષિણે પોતાના પુરોહિતને પૂછ્યું કે કૃષ્ણનો સંહાર કેવી રીતે થાય. ત્યારે પુરોહિતે જણાવ્યું કે એના માટે ભગવાન શિવને પ્રસન્ન કરો, તે જ આનો ઉપાય કરશે. એટલે કાશીરાજનો પુત્ર સુદક્ષિણ સમાધિ લગાવી શિવની તપસ્યા કરવા લાગ્યો. એનાથી પ્રસન્ન બની શિવે દર્શન આપ્યા અને કહ્યું, વત્સ, બોલ, તારી શી ઈચ્છા છે, વરદાન માંગ. સુદક્ષિણ બોલ્યો, મને મારા પિતાના સંહારક કૃષ્ણના નાશનો ઉપાય બતાવો. શિવ બોલ્યા, તમે યાજ્ઞિક બ્રાહ્મણો દ્વારા આહુતિઓ આપી દક્ષિણ અગ્નિને પ્રસન્ન કરો, એ જ પોતાના પ્રથમ ગણોથી તમારી ઈચ્છા પૂર્ણ કરશે. પરંતુ ધ્યાન રહે કે એ ગૌ અને બ્રાહ્મણ ભક્તોનું કશું જ અહિત નથી કરી શકતા. આમ કહી શિવ અંતર્ધાન બની ગયા. સુદક્ષિણે યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે એના હાથમાં ત્રિશૂલને લીધેલ વિકરાળ દક્ષિણાગ્નિ પ્રગટ થયો અને એ દિશાઓને બાળતો દ્વારિકા તરફ આગળ વધ્યો. એનાથી ભયભીત બની દ્વારિકાવાસીઓ શ્રી કૃષ્ણ પાસે જઈ રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પ્રજાનો ભય દૂર કરવા માટે હાસ્ય કરતા કૃષ્ણ બોલ્યા, ભયભીત ન થશો. ત્યારબાદ એમણે સુદર્શન ચક્ર વડે અગ્નિને નષ્ટ કરતા પાછો કાશી મોકલી લીધો. કાશી જતાં જ એ અગ્નિ સુદક્ષિણ અને યજ્ઞ કરાવનાર ઋષિઓને ભસ્મ કરી નાખ્યા. આ છે પૌંડ્રક કાશીરાજ ઉદ્ધારની કથા. આ કથા પરથી આપણને શીખવા મળે છે કે પૌંડ્રક રાજાને એવો ભ્રમ હતો કે એ જ સાચા વાસુદેવ છે. એણે ભગવાન શ્રી કૃષ્ણની નકલ કરી, તેમના જેવો વેશ, તેમના જેવા ચિહ્નો ધારણ કર્યા. જે આપણને શીખવે છે કે માત્ર દેખાવ કે નકલ કરવાથી કોઈ ભગવાન કે મહાન બની શકતું નથી. આંધળું અનુકરણ અને અહંકાર હંમેશા વિનાશ તરફ દોરી જાય છે. કાશીરાજના પુત્રએ વેર લેવા માટે યજ્ઞ કર્યો અને અગ્નિ પ્રગટ કર્યો. અગ્નિને નષ્ટ કરવા શ્રી કૃષ્ણએ સુદર્શન છોડ્યું અને એ અગ્નિનો નાશ કરવામાં આવ્યો. દર્શાવે છે કે બીજાનું ખરાબ કરવા માટે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો અંતે આપણું જ ખરાબ થાય છે, આપણો જ ખરાબ રીતે અંત થાય છે. ટૂંકમાં આ કથાનો સાર છે કે જીવનમાં ક્યારેય ખોટી કોઈની નકલ ન કરવી અને પોતાની શક્તિ અને જ્ઞાનનું અભિમાન ન કરવું. વેરની અગ્નિમાં બળનાર વ્યક્તિ અંતે પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.